चिन्तये शूर्यतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावदानेन कथयिष्ये शुभकथा कथयिष्ये शुभकथा ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री लक्ष्मीनारायण देवाय नमो नमः ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः ॐ श्री अवतारिणे श्री स्वामिनारायणाय नमो સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય સંતો, કથાના યજમાનશ્રીઓ ને સૌ કોઈ કથા પ્રેમી ભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા કિનારે બેસી અને શ્રીમદ ભાગવતની કથાનું પાન કરાવી રહ્યા છે. અતિ અદ્ભુત શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા છે. આપણી પાસે સમય કેવો હોય? લિમિટેડ હોય. અનલિમિટેડ સમય હોય ને તો કથા સાંભળવાની બહુ મજા આવે. ગઈકાલની કથા ક્યાં સુધી સાંભળી હતી? હે? અઘાસુરનો ભગવાને નાશ કરેલો હતો. આજે ધેનુકાસુરના નાશની કથા છે. શ્રી સુકૈવાચ ઇતો વિદુરે સુમહદ્વનમ તાલાલિસંગલમ
ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતાની ચ. સુખદેવજી કહે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રોની સાથે ગોવર્ધન પર્વતની તળેટીમાં ગાયો ચરાવવા માટે દરરોજ જાય છે. અવનવી રમતો રમે છે. એક દિવસ શ્રીદામા આદિક મિત્રોએ ભગવાનને કહેલું છે કે પ્રભુ, અહીંથી થોડે દૂર એક તાડનું વન છે અને એમાં ફળો બહુ છે, પણ ત્યાં એક ગધેડાના રૂપમાં એક અસુર રહેલો છે. એનું નામ છે ધેનુકાસુર. જે કોઈ એ તાડના વનમાં જાય તો એને મારી નાખે છે. તાડના ફળ કોઈને ખાવા દેતો નથી, નથી પોતે ખાતો અને નથી કોઈને ખાવા દેતો. માટે અમને એ તાડના સુગંધીમાન ફળ છે ને એ ખાવાની ઈચ્છા છે. મિત્રોનું આવું વચન સાંભળી કૃષ્ણ અને બલરામ મિત્રોની સાથે વનમાં ગયા છે. અને એ તાડના વનની અંદર પ્રવેશ કરી અને બલરામે વૃક્ષોને પકડી અને જોરથી હલાવ્યા છે. જોરથી હલાવ્યા એટલે કે હે રાજન, ફલાનામ પતતામ શબ્દમ નિશમ્યા સુરરાશભ. અને એ વૃક્ષ હલાવ્યા ને એટલે તાડના ફળ પડવા લાગ્યા છે. એટલે ટપ ટપ એવો અવાજ થયો છે. અવાજ થયો એટલે ગધેડાના રૂપમાં રહેલો ધેનુકાસુર ક્રોધાવેશમાં આવી અને બળદેવજીને મારવા માટે દોડ્યો છે. હે રાજા, અને ગધેડો છે એ કેવી રીતે લાત મારે? પાછલા પગેથી મારે ને. એટલે ધેનુકાસુર બળદેવજીને મારવા માટે પોતાના પાછલા પગથી જ્યાં લાતનો પ્રહાર કરવા જાય ત્યાં તો બળદેવજી એના બંને પગ પકડી લીધા છે અને આકાશની અંદર ગોલ ગોલ ફેરવી અને એ જ તાડના વૃક્ષ ઉપર ફેંક્યો છે. ફેંકતાની સાથે કેટલાય તાડના વૃક્ષો ધરાયસી થઈ ગયા અને પોતે પૃથ્વી ઉપર પડતા તરત જ એનું મૃત્યુ થયું છે. અને ધેનુકાસુરનું મૃત્યુ થયું એટલે દેવતાને ખૂબ આનંદ થયો અને જય જયનો નાદ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાઉજી મહારાજ કી જય. હે રાજન, આમ ભગવાને બળદેવજી દ્વારા ધેનુકાસુરનો નાશ કરાવ્યો છે. તાડનું વન છે એ નિર્ભય કર્યું છે. એટલે હવે પશુઓ અને માણસ પણ ત્યાં તાડના વનમાં જઈ અને સુખેથી ફરી શકે છે. તો આ ધેનુકાસુર પૂર્વ જન્મમાં બલિનો પુત્ર સાહસિક હતો. બલિ રાજાનો દીકરો હતો. એક વખત એ ગંધમાર્દન પર્વતની તળેટીમાં ફરતો હતો અને એવામાં તિલોત્તમા નામની અપ્સરા એને જોઈને એ મોહ પામ્યો છે. એટલે તિલોત્તમાને લઈ અને આ સાહસિક પર્વતની ગુફાઓની અંદર પોતારે દૈહિક સુખ માણવા લાગ્યો છે અપ્સરાની સાથે. પણ બાજુમાં જ બેઠેલા દુર્વાસા ઋષિ તપ કરતા હતા. તો એ દુર્વાસા ઋષિની એને મર્યાદા રાખી નથી. એટલે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો છે કે તારા જેવા વિષયાંતને જે વિવેક વિના વિષય સુખ ભોગવે છે એ તો પશુ ભોગવે. માણસને માટે તો નિયમ હોય છે, પણ તું પશુની જેમ આજે વિવેક વિના વિષય સુખ ભોગવે છે, માટે જા તું ગધેડો થઈ જા. હો, આવો શ્રાપ આપી દીધો. અને તિલોત્તમા અપ્સરા હતી એને શ્રાપ આપ્યો છે ને કહ્યું છે તું અસુરની પુત્રી થાજે કે. એટલે આ તિલોત્તમા હતી એ બીજા જન્મે બાણાસુરની પુત્રી ઉષા થયેલી હતી અને એને ભગવાનના પૌત્ર અનુરુદ્ધ એની અંદર પ્રેમ થયો હતો. એ ભાગવતના
10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર ઓખા હરણની જે કથા આવે ને એની વાત છે. સુખદેવજી કહે કે હે રાજન, પછી તો આ સાહસિકે બહુ પ્રાર્થના કરી છે કે મારી ભૂલ થઈ ગઈ. એટલે પછી દુર્વાસા ઋષિએ કહેલું છે કે ભગવાન તારો ઉદ્ધાર કરશે. એટલે આવી રીતે આ ધેનુકાસુરી પૂર્વે બલિનો પુત્ર સાહસિક હતો. પછી ભગવાન મિત્રોની સાથે આવેલા છે ઘરે, અને માતાજીને વાત કરી છે કે માં, આજે તો બળદેવજીએ એક ગધેડો માર્યો. શું માર્યો? ગધેડો માર્યો. એટલે બળદેવજી કહે છે કે નહીં નહીં મૈયા, ગધેડાના રૂપમાં અસુર હતો. એટલે ભગવાન કહે છે કે નહીં, એ ગધેડો હતો અને બળદેવજીએ ગધેડો માર્યો છે. આમ ખોટું આડ ચડાવ્યું ને એટલે બળદેવજી ગરમ થઈ ગયા હો. કારણ કે ભગવાનનો પ્લાન હતો કે આવતીકાલે હવે આપણે કાલ્ય નાગ દમન કરવું છે, અને બળદેવજી શેષા અવતાર છે, તો એ સાથે હશે તો લીલા કરવાની મજા આવશે નહીં. એટલા માટે ભગવાને જે આમ કહ્યું કે ગધેડો માર્યો છે, એટલે બળદેવજી ગુસ્સે થઈ ગયા અને કહેલું છે કે કાના, હું તારી સાથે કાલે ગાયો ચારાવા આવીશ નહીં. ભગવાન કે આપણે એટલું જ ખપે હો, પ્લાન પાસ થઈ ગયો. સુખદેવજી કહે કે હે રાજન, અને ભગવાન મિત્રોને લઈને આજે આવેલા છે યમુનાના કિનારે, અવનવી રમત રમે છે. અને ભગવાન આજે પોતે યમુનાના ધરાને નિર્વિષ કરવો છે, એટલે મિત્રોને સાથે લઈને અવનવી રમત રમતા રમતા ઘણો બધો સમય પસાર થયો છે. મિત્રો અને ગાયો તૃષાતુર થયા છે. એટલે તરત જ મિત્રો અને ગાયોએ એ યમુનાજીનું પાણી પીધું છે. પાણી પીતાની સાથે જ ગાયો અને મિત્રો બધાએ કેવા થઈ ગયા? મૂર્છિત થઈ ગયા છે. આ જોઈને ભગવાનને બહુ દુઃખ થયું. વિચાર થયો કે મારી ગાયોને કષ્ટ પડે, દુઃખ પડે, એ સારું કહેવાય નહીં. અને એના માટે આ યમુનાનો ધરો નિર્વિષ કરવો છે, કાલ્ય નાગને દંડ આપવો છે. એટલે ભગવાને અમૃતમય દ્રષ્ટિથી ગાયોને અને મિત્રોને બધાને જીવિત કર્યા છે. અને હવે ભગવાન એ કાલ્ય નાગને દંડ દેવા માટે તૈયાર થયા છે. જોકે આપણે જે કથાને લેશું એવી કાલ્ય નાગ દમનની કથા છે. અને નરસિંહ મહેતાનું સરસ મજાનું ભજન છે કે જળ કમળ છોડી જાને બાડા. એટલે ભગવાન પછી મિત્રોની સાથે ત્યાં કુંદુક કીડા રમે છે. હો, હા, ક્રિકેટ કયો ને, હા, એવી ભગવાન રમત રમે છે. અને એમાં ઠરાવ એવો પાસ થયો કે જે દડાને યમુનાના ધરાની અંદર ફગાવે તો એને જ એ દડો ત્યાંથી લેવા જવાનો. મિત્રો વારા પરથી રમતા રમતા ભગવાનનો દાવ આવ્યો અને ભગવાને સીધો છક્કો જ લગાવ્યો. એટલે સીધો દડો ક્યાં ગયો? આ યમુનાના પાણીની અંદર દડો ગયો. એટલે ભગવાન તરત જ કછોટો વારી અને યમુનાના પાણીમાંથી દડો કાઢવા જાય છે. મિત્રો કહે છે કે લાલા, આપણે દડાની જરૂર નથી, આમાં કાલ્ય નાગ રહે છે ને બહુ ઝેરીલો સાપ છે, માટે આપણે બીજો દડો બનાવશું. ભગવાન કહે છે નહીં મિત્રો, નિયમ ઈ નિયમ હો. એટલે ભગવાન સીધા એને કદમના વૃક્ષ ઉપર ચડ્યા છે અને યમુનાના ધરામાં એક છલાંગ મારી છે. છલાંગ મારતાની સાથે 400 હાથ પાણી ઉછળ્યું છે. અને જ્યાં ભગવાન યમુનાના ધરામાં પડ્યા એટલે બાલ મિત્રો બધાએ ગભરાઈ ગયા અને ઊંચે સાદે લાલાને પોકારવા લાગ્યા. અને રોતા રોતા એ તમામ બાળકો વૃંદાવનની અંદર આવી અને નંદ અને યશોદા અને વૃંદાવન વાસીઓને સમાચાર આપ્યા છે. અને જ્યાં મૈયાને સમાચાર મળ્યા કે તમારો લાલો કનૈયો કાલ્ય ધરાની અંદર પડ્યો છે, આટલું સાંભળતા નંદ અને યશોદા અને તમામ વ્રજવાસીઓ દુઃખી થઈ ગયા અને બધાએ દોડતા દોડતા યમુનાના ધરા પાસે આવ્યા છે. આ બાજુ ભગવાને કૂદકો માર્યો યમુનાના ધરાની અંદર, એટલે નાગપત્નીઓ એ મુગ્ધ થઈ ગઈ, વિચારવા લાગી
કે અલી સખી, આજ દિવસ સુધી આવો કોઈ રૂપાળો બાળક આ યમુનાના ધરામાં આપણે જોયો નથી, અને આનું રૂપ કેટલું સરસ છે, પણ આ યમુનાના ધરામાં આવ્યો અને મૃત્યુ ન પામ્યો, એ પણ એક નવીન કહેવાય. માટે ચાલો આપણે એને પૂછીએ કે બાળક, તું ભાગ્યશાળી છે કે અમારા સ્વામી હજી યમુનાના ધરાની અંદર સૂતા છે, માટે એ જાગે એ પહેલા તું અહીંથી ચાલ્યો જા. એટલે નાગપત્નીઓ બે હાથ જોડી અને ભગવાનને કહેવા લાગી છે. હો ચડ કમળ ચાંદી જાન બડા, એ સ્વામી હમારો જાગસે તને મારસે મને, બાળ હત્યા લાગશે. હે જડ કમળ ચાંદી વાળા, હે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વીણીએ વણાવ્યો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વીણીએ વણાવ્યો. નિશ્ચય તારો કાળ જ પૂર્યો, અહીંયા તે સીધ આવ્યો. હે જડ કમળ છાણી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. જન કમળ છોડી જાને વાળા. લાખ સમોનો નાગપત્નીઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે અહીં કેમ આવ્યા છો? અમારા સ્વામી સૂતા છે, એ તમારા ભાગ્ય છે, માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. કદાચ ને અમને એવું લાગે છે કે તમે માર્ગ ભૂલી ગયા છો અને આ યમુનાના ધરાની અંદર તમે આવી ગયા છો. એટલે ભગવાન કહે છે કે નથી નાગણ, હું માર્ગ ભૂલ્યો, હું કોઈ માર્ગ નથી ભૂલ્યો. નાગપત્નીઓ કહે છે તો કોઈ તમારા વેરી હશે, એણે તમને આ યમુનાના ધરામાં ધક્કો માર્યો છે? ત્યારે કહે છે કે નહીં નહીં, મારા કોઈ વેરી પણ નથી, મને કોઈએ આ યમુનાના ધરામાં ધક્કો પણ નથી માર્યો. તો તમે અહીં કેમ આવ્યા છો? એટલે ભગવાન કહે છે કે વાત જાણે એવી છે, મથુરા નગરીની અંદર હું મિત્રોની સાથે જુગટું રમતો હતો, અને જુગટું રમતા રમતા એક પછી એક દાવ લગાવતા લગાવતા બધું હારી ગયો, અને એમાં છેલ્લી બાકી મેં તારા સ્વામીનું મસ્તક દાવ ઉપર લગાવ્યું, અને મસ્તક દાવ ઉપર લગાવ્યું તો આ મસ્તક પણ હું હારી ગયો છું. જ્યાં આટલું કીધું ને એટલે નાગપત્નીઓ કહેવા લાગી કે અરે બાળક, તે બહુ મોટી ભૂલ કરી છે. અમારા સ્વામીનું મસ્તક તે ખોટું લગાવ્યું. અમારા સ્વામી કોઈ સામાન્ય નથી, એને પકડવા એ તારા હાથની વાત નથી. કે માટે તું આ વાત મૂકી દે. કે જો તું કેટલો સરસ મજાનો રૂડો છે, રૂપાળો છે, તને જોતા તો એમ અમારું દિલ પણ મોયું જાય છે. તો કદાચ ને અમને એવું લાગે છે કે તારી માતાને ત્યાં તમે ઘણા બધા સંતાન હશો અને એની અંદર તું અડખામણો થઈ ગયો હશો, એટલે કદાચ તને આ યમુનાના ધરાની અંદર આવવું પડ્યું હશે. એટલે ભગવાન કહે છે કે નહીં નહીં નાગપત્નીઓ, મારી માતાને બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. અમે કોઈ ઘણા નતા,
મારી માતાને 2 પુત્રો હતા અને એમાં પણ હું નાનો છું અને નટવર નાનડો, બધે કરતા હું વધારે વહાલો છું કે માટે હે નાગપત્નીઓ, અમે કોઈ વધારે નથી, વધી નથી પડ્યા. માટે તારા નાગને જગાડ, તારા સ્વામીને જગાડ, મારું નામ કૃષ્ણ કાનુડો છે. એટલે નાગપત્નીઓ મનમાં વિચાર કરે છે કે આવો કુમળો બાળક, અને જો અમારા સ્વામી જાગશે અને જો આને મારી નાખશે ને તો આપણે પાપ લાગશે. એટલે નાગપત્નીઓ ભગવાનને રીઝવવા માટે કહેવા લાગી છે, લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો. લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો. એટલું મારા નાગત છાનું, આપું હું તુજને કરી છોડ્યો. એ સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જાને વાળા એ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. હે જડ કમળ છાણી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાણી જાને બાળા. નાગપત્નીઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, જુઓ આ મારા ગળાની અંદર 1.25 લાખ રૂપિયાનો હાર છે, એ હાર તને આપી દઉં, આ દોરીઓ પણ આપી દઉં, આટલું મારા નાગથી છાનું લકાઈને આપી દઉં, અને નાગના શીશની જગ્યાએ તું આ દાવની અંદર આપી દેજે, એટલે તારો દાવ પૂરો થઈ જશે. ત્યારે ભગવાન કહે છે કે હે નાગપત્નીઓ, મારે આ ચોરી કરેલી વસ્તુ જોઈતી નથી, માટે જેમ બને એમ તમે જલ્દી તમારા સ્વામીને જગાડો. મને તો તમારા સ્વામીનું શીશ લઈ જવું છે. નાગપત્નીઓએ ઘણી બધી રીતે ભગવાનને પ્રલોભન આપ્યું, પણ ભગવાન કોઈ રીતે માન્યા નથી. અને છેલ્લી બાકી નાગપત્નીઓને વિચાર થયો છે કે હવે તો આ બાળક માનતો નથી, એટલે આપણા સ્વામીને ઉઠાડવા પડશે. અને તે વખતે નાગપત્નીઓએ એ નાગને જગાડવા માટે ચરણ ચાંપી મૂછો મરડી નાગણે નાગ જગાડ્યો. ડાયરેક્ટ કામ અવાજ નથી કર્યો, પેલા શું કરાય, ચરણ ચંપાયો, આ પગ દબાય અને પછી મૂછ મરડી છે કે જાગો સ્વામીનાથ જાગો. તમને જગાડે તો કેમ જગાડે, કે છૂટો થારીનો ઘા આવે. કહી દેવાનું, પેલા પગ દાબવાના, પછી મૂછી મેળવાની, પણ મૂછી રાખવો તો થાય ને પાછી. ચરણ ચાપી મૂછો મરડી અને કહે છે કે જાગો નાથ, બારણે કોઈક બાળક આવ્યો છે. જ્યાં કાલિય નાગને જગાડ્યો ને ત્યાં તો કાલિય નાગ એકદમ ક્રોધે ભરાણો છે અને પોતાની 101 ફણાઓથી એવા ફૂંતકારા મારી અને યમુનાના ધરાની અંદર ઊભો થયો એટલે યમુનાનું પાણી પણ એકદમ ઉછળવા લાગ્યું છે.
અને કાલિયનાગ ભગવાનને જોઈ અને ભગવાનને પકડવા સામે દોટ મૂકી છે. અને હે રાજન, કાલિયનાગ દોડતો દોડતો આવીને ભગવાનને પોતાના ઝપેટની અંદર લીધા છે અને તરત ભગવાને પોતાનું શરીર વધાર્યું છે. જ્યાં શરીર વધાર્યું એટલે કાલિયનાગનું શરીર શિથિલ થયું છે. એના મંકોણા બધા હતા ને હાડકા બધા તૂટવા લાગ્યા છે. અને વળી પાછો ભગવાન અને કાલિયનાગનું ભયંકર યુદ્ધ થયું છે. અને યુદ્ધની અંદર કાલિયનાગ હારતો ગયો છે. અને આ બાજુ બધા વ્રજવાસીઓ ચિંતા કરે છે કે લાલો ગયો છે તો હવે શું થશે. એટલે ભગવાન એક કૂદકો મારી અને કાલિયનાગની ફણા ઉપર ભગવાન ચડી ગયા છે. ભગવાન ફણા ઉપર ચડી ગયા અને કાલિયનાગને યમુનાના ધરામાંથી બહારે કાઢ્યો છે. અને જે નાગની ફેણા પોતે ઊંચી કરે એટલે ભગવાન પોતાના લાતોનો પ્રહારી ફેણા ઉપર કરે છે. અને ભગવાન પોતે કાલિયનાગના મસ્તક ઉપર નૃત્ય કરી રહેલા છે. હે રાજા, તાતા થઈ થઈ એમ ભગવાન નૃત્ય કરી રહ્યા છે. જે ફેણા ઊંચી કરે એ ભગવાન પોતાના લાતોના પ્રહારથી ફેણા ઉપર પ્રહાર કરે. આવી રીતે અદ્ભુત ભગવાન નૃત્ય કરવા લાગ્યા છે. દેવતાઓએ આવી અને સંગીત આપ્યું છે. ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. અપ્સરાઓ આકાશની અંદર નાચવા લાગી છે. અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવતાઓના વાજિંત્ર વાજવા લાગ્યા છે. બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથીઓ સહસ્ત્ર ફેણે ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ. જેટલી ફેણા ઊંચી કરે ને એ બધી ફેણા ઉપર ભગવાન લાતોનો પ્રહાર કરે. હે રાજા, તમામ ફેણાઓ રક્ત રંજીત થઈ છે. અને કાલિયનાગ સમજી ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત ભગવાન છે. અને હજી જો થોડીક વાર મારી ફેણા ઉપર નાચશે તો મારા તો રામ રમી જશે હો. એટલે કાલિયનાગ ભગવાનને પ્રણામ કરવા લાગ્યો છે. ને આ બાજુ પોતાના પતિને દુખી જોઈ અને નાગ પત્નીઓ વિલાપ કરવા લાગી. અને નાગ પત્નીઓને થયું છે કે હવે તો આ કૃષ્ણ અમારા સ્વામીનું મસ્તક કાપી અને મથુરા નગરીની અંદર લઈ જશે. એટલે નાગ પત્નીઓ બે હાથ જોડી અને હવે ભગવાનની પ્રાર્થના કરે છે. નાગણ સૌ વિલાપ કરે છે, નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનો શીશ કાપશે. હે જળ કમળ છણી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છણી જાને વાળા. બેવું કર છોડી વિનતે સ્વામી, મૂકો અમારા કંથને. બેવું કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. જળ કમળ છડી જાને વાળા, જળ કમળ છડી જાને વાળા, સ્વામી અમારો હે ભગવાન, તમે અમારા જાગશે સ્વામીને જે અભિમાન હતું ને એ અભિમાનનું આજે તમે દમન કર્યું છે. માટે હે પ્રભુ, તમારા ક્રોધની અંદર પણ કૃપા જ સમાયેલી છે. ક્રોધોપી તેનું ગ્રહ એવ સંમત. જેમ ન્યાધીશના દંડની અંદર સુધારાની ભાવના હોય છે, એવી રીતે હે પ્રભુ તમારા ક્રોધની અંદર પણ અનુગ્રહ છુપાયેલો છે. તમે અમારા સ્વામીની ફેણા ઉપર નૃત્ય કર્યું અને એની બધી ફેણાઓ તોડી નાખી છે, લોહી લુહાણ કર્યો છે. માટે તમે અમારા સ્વામી ઉપર બહુ મોટી કૃપા કરી છે. એટલે ભગવાન કહે છે કે મારા ક્રોધની અંદર કૃપા સમાયેલી છે એ વાત કેમ શક્ય બને? મેં તો તમારા સ્વામીની ફેણાઓ બધી રક્ત રંજીત કરી નાખી છે.
ત્યારે નાગપત્નીઓ કહે છે કે પ્રભુ તમારા આ ચરણ છે ને કોઈ સામાન્ય ચરણ નથી. તમારા ચરણ એ તો બહુ મોઘા છે. વર્ષો સુધી જે યોગીઓ યતિઓ સાધના કરે છે ને એને પણ આ ચરણ મળતા નથી. અરે બલિ જેવા બલિ રાજાએ પણ 100 યજ્ઞ કર્યા અને તમે એના ઉપર ભલે કટાક્ષ રૂપી કૃપા કરી તો પણ એના ઉપર એક ચરણ મૂક્યો હતો. બલિ રાજાએ તો 100 અશ્વમેધ યજ્ઞ કરેલા હતા ત્યારે એને એક ચરણની પ્રાપ્તિ થઈ. પણ અમારા સ્વામીએ તો એક પણ યજ્ઞ કર્યો નથી. કોઈ વ્રત નથી કર્યું, કોઈ તપ નથી કર્યું, કોઈ દાન નથી કર્યું. કોઈ અમારા સ્વામી ઘરનો ત્યાગ કરી અને જંગલની અંદર તપ કરવા નથી ગયા. બસ કેવળ ને કેવળ સામે ચાલે આવી અને તમે એના ઉપર તમારા બંને ચરણ પધરાવ્યા છે તો આ તમારા ક્રોધની અંદર કૃપા સમાયેલી છે. નહીતર આવા 2 ચરણ છે એ કોઈને મળતા નથી. મોટા મોટા યતિઓ જે ચરણનું ધ્યાન કરે, અરે જંગલની અંદર રાફડો બની જાય છતાંય તમારા ચરણની ઝાંખી નથી થતી. એ ઝાંખી અને એ કૃપા આજે તમે અમારા સ્વામીના મસ્તક ઉપર મૂકી છે તો આજ મોટી તમારી ક્રોધની અંદર કૃપા સમાયેલી છે. જો નાગપત્ની કેટલી હોશિયાર નાગપત્નીઓ કહે છે કે બસ પ્રભુ તમે અમારા સ્વામીને ન્યાલ કરી દીધો. એટલે ભગવાન રાજી થઈ ગયા. એટલે ભગવાન કહે છે તમે માગી લ્યો કે. એટલે નાગપત્નીઓ કહે છે પ્રભુ અમને બીજું કાંઈ નહીં પણ અમે તમારી ચરણ રજ ઈચ્છીએ છીએ. શું કીધું? ચરણ રજ ઈચ્છીએ છીએ. નાગપત્નીઓ બહુ હોશિયાર છે. ચરણ રજ આપ્યું હોય તો ભગવાનને શું કરવું પડે? યમુનાના ધરામાંથી બારે આવવું પડે ને. કારણ કે કોઈ નાવા ગયો હોય માણસ પછી કહે કે ચરણ રજ જોઈએ તો એને બારે આવવું પડે. એવીના ચરણ રજ મળે ને. નાગપત્નીઓ હોશિયારે ચરણ રજ માગી એટલે ભગવાન હવે બારે આવશે. એટલે અમારા સ્વામી એ જીવિત રહેશે. સમજ્યા ને? બુદ્ધિ વાપરી છે નાગપત્નીઓ અહીં. બસ હે પ્રભુ તમે ચરણ રજ આપો. એટલે તરત ભગવાન નાગના મસ્તક ઉપરથી છલાંગ મારી અને પૃથ્વી ઉપર આવ્યા છે. સુખદેવજી કહે કે હે રાજન ભગવાન જ્યાં આવ્યા નાગપત્નીઓ પ્રસન્ન થઈ છે પણ નાગ છે ને એ પાછી ફણા ચડાવી અને ફૂંફારા મારવા લાગ્યો છે. એટલે ભગવાન કહે છે કે હે નાગપત્નીઓ જો મેં તમારા નાગને આટલો બધો દંડ આપ્યો છતાં પણ હજી અકળ જ છે કે. એટલે નાગપત્નીઓ એના પતિદેવને કહે છે કે માફી માગી લ્યો કે આ ભગવાન છે કે. એટલે નાગ કહે છે કે હું ક્યાં માફી માગું? મેં કોઈ અપરાધ નથી કર્યો તો મારે શેની માફી માગવાની? એટલે ભગવાન કહે છે કે ત્યાં યમુનાનો ધરો છે ને એ વિશેલો કરેલો છે. અહીંથી કોઈ પક્ષી ઉડે ને તો પક્ષી પણ મૃતપાય થઈ જાય છે. આજ તારો અપરાધ છે કે. એટલે નાગ કહે છે કે પ્રભુ હું તમને થોડાક પ્રશ્ન પૂછું. એટલે પૂછો કે આ દુનિયા કોને બનાવી? તો ભગવાન કે મેં બનાવી કે. તો પછી આ સર્પો કોને બનાવ્યા? ભગવાન કે મેં બનાવ્યા. તો આ સર્પના મુખમાં ઝેર કોને મૂક્યું? ભગવાન કે મેં મૂક્યું. અને આ સર્પોનો સ્વભાવ જન્મજાત ક્રોધીલો છે એ કેને મૂક્યો? તો ભગવાન કે એ મેં મૂક્યો. તો કાલિયો નાગ કે બસ તો ફેસલો થઈ ગયો. તમે મને આ સર્પની યોનિમાં જે આપ્યું છે મુખની અંદર ઝેર તામસી સ્વભાવ જે કાંઈ આપ્યું હતું એ પાછું મેં તમને સામે આપ્યું કે એમાં મારી કાંઈ ભૂલ છે નહીં. ભગવાન આ નાગના તર્કોથી પ્રસન્ન થઈ અને કહે છે કે તારી બધી વાત સાચી છે પણ મેં સર્પોને રહેવા માટે રમણીક દ્વીપ બનાવ્યું છે અને તું રમણીક દ્વીપનો ત્યાગ કરીને અહીં રહે છે ને એ જ તારો મોટો ગુનો ને અપરાધ છે. ત્યારે કહે છે પ્રભુ પણ મને તો ત્યાં તમારા વાહન ગરુડની બીક છે. કારણ કે ગરુડજી રમણક દ્વીપમાં આવી અને બધા સર્પોને મારી જાય છે ને ખાઈ જાય છે ને મારો ને ગરુડજીનો ઝઘડો થયો છે. એટલે હવે હું ત્યાં જઈ શકું એમ નથી. ને આ યમુનાનો ધરો છે અહીંયા સૌભરી ઋષિનો ગરુડજીને શ્રાપ છે. એટલે આ યમુનાના ધરામાં ગરુડજી આવી શકતા નથી. એટલે મારા માટે આ સેફટીનું સ્થાન છે કે. ભગવાન કે એ વાત સાચી પણ જો હવે તો મારા ચરણ પડ્યા ને એટલે તારા ઉપર મારા ચરણના ચિહ્ન પડ્યા છે એટલે વૈષ્ણવને ક્યારે મારે નહીં. જેમ ગરુડજી ભક્ત છે એમ તું પણ હવે મારો ભક્ત છે. આ ભગવાનના આપણે તિલક કરીએ ને એ ભગવાનના
ચરણ ચિહ્ન છે હો. હા, એટલે ભગવાન કહે છે હવે તું ચિંતા ન કર. એટલે ભગવાને કાલિયનાગને આજ્ઞા કરી એટલે પરિવારે સહિત રમણક દ્વીપની અંદર ચાલ્યો ગયો. યશોદા મૈયા દોડી લાલાને પકડી લીધા છે, છાતી સરખા ચાપ્યા છે. વ્રજની અંદર આનંદ થયો છે. દિવસ આથમી ગયો તો અંધારું થઈ ગયું, કોઈને ખબર પણ રહી નહીં. સુખદેવજી કહે કે હે રાજન, ઘરે જવાનું માંડી વાળી અને સૌ કોઈ રાતના ત્યાં જ સૂતેલા છે, ભૂખ્યા સૂતા છે. સવાર થયું અને ભગવાનને મનમાં વિચાર થયો છે કે અડખે પડખેનું આ બધું ઝેરેલું ઘાસ છે, ફળો છે, જો કોઈ ઉઠીને ખાશે ને તો બધેને ઝેરની અસર થશે. એટલે ભગવાનની ઈચ્છાથી રાતના ત્યાં દાવાનળ લાગ્યો છે અને વ્રજવાસીઓને ઘેરી લીધા. વ્રજવાસીઓ જાગી અને કહેવા લાગ્યા કે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે રામ મિત વિક્રમ, હે કૃષ્ણ હે બલરામ, તમે અમારી રક્ષા કરો. આ દાવાનળ લાગ્યો, આપણે બધાએ બળીને ભસ્મ થઈ જાશું. એટલે ભગવાન કે આંખો બંધ કરો. જ્યાં આંખો બંધ કરી એટલે ભગવાને સંપૂર્ણ દાવાનળનું પાન કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી છે. આવી રીતે ભગવાને યમુનાનો ધરો નિર્વિષ કર્યો. પ્રલંબાસુર આવ્યો, એને પણ ભગવાને પૂરો કરેલો છે. સુખદેવજી કહે કે હે રાજન, એમ કરતા શરદ ઋતુ આવી છે. શરદ ઋતુ પૂર્ણ થઈ એટલે હેમંત ઋતુ આવી છે. અને હેમંત ઋતુની અંદર વ્રજકુમારિકાઓ બધી ભેગી થઈ અને માં કાત્યાયની દેવીનું વ્રત રાખ્યું છે. હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા ચેરુર હવિષ્યમ ભુંજાના કાત્યાયન્યર્ચન વ્રતમ. બધી વ્રજકુમારિકાઓ ભેગી થાય અને માં કાત્યાયન દેવીની મૂર્તિ બનાવે હો, રેતીની. પેલા યમુનાના ધરામાં સ્નાન કરે, સ્નાન કરી અને કાત્યાયન દેવીની મૂર્તિ બનાવે અને પછી એને પૂજન કરે. ચોખા આબિલ ગુલાલથી પૂજન કરે, હાર પહેરાવી અને પછી માં કાત્યાયની દેવી પાસે એવું માગે કે આ કૃષ્ણ છે, નંદ નંદન અમારા પતિ થાય. હે માં, એવી તમે અમારા ઉપર કૃપા કરજો. સુખદેવજી કહે કે હે રાજન, 1 મહિના સુધી આ વ્રજકુમારિકાઓએ આ વ્રત કર્યું છે. અને એ પણ વ્રત બ્રાહ્મ મુહૂર્તની અંદર વહેલા ઉઠી અને બધી વ્રજકુમારિકાઓ યમુનામાં સ્નાન કરે. પણ સ્નાન છે એ નગ્ન સ્નાન કરે છે. સુખદેવજી કહે કે હે રાજન, આ જોઈ અને ભગવાનને વિચાર થયો છે. એટલે ભગવાન એક દિવસ વહેલા આવી અને કુમારિકાઓના બધા વસ્ત્ર હરણ કરી અને કદમના વૃક્ષ ઉપર ભગવાન ચડી ગયા છે. સ્નાન કરી અને વ્રજકુમારિકાઓ જોવા લાગી તો વસ્ત્ર મળ્યા નહીં. એટલે ચિંતિત થઈ અડખે પડખે નજર કરી છે તો કદમના વૃક્ષ ઉપર ભગવાન તમામ વ્રજકુમારિકાઓના વસ્ત્ર લઈને બેઠેલા હતા. એટલે વ્રજકુમારિકાઓ કહે છે કે શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ દેહી વામસાંસી ધર્મગ્ન નો ચેત રાગને બ્રુવા મહે. હે શ્યામ સુંદર, હે કનૈયા, તું અમારા વસ્ત્ર આપી દે. અમને ઠંડી પડે છે અને અત્યારે અચાનક આવું એ તે સારું કામ નથી કર્યું, માટે અમારા તું વસ્ત્ર આપી દે. એટલે ભગવાન કહે છે કે એમ વસ્ત્ર મળશે નહીં. તમને જો વસ્ત્ર જોઈતા હોય તો બારે આવવું પડે. ત્યારે કહે છે અમે કોઈ શરીર ઉપર વસ્ત્ર નથી પહેર્યું, અમને લજ્જા અને શરમ આવે છે બારે આવતા. તો ભગવાન કહે છે કે એમ જો બારે નહીં આવો તો વસ્ત્ર પણ મળવાના નથી. ગોપીઓ વ્રજકુમારિકાઓ કહે છે તું વસ્ત્ર ફેંક. ભગવાન કે ફેંકવું એ તો અનાચાર કહેવાય, એટલે હું વસ્ત્ર ફેંકવાનો નથી. તમને જોઈએ તો વસ્ત્ર લઈ જાઓ. એટલે પછી વ્રજકુમારિકાઓ કહે છે કે અમે તારી દાસી છીએ, તું વસ્ત્ર આપી દે. ભગવાન કે ના. એટલે ધમકી આપી, વસ્ત્ર નહીં આપતો અમે નંદજીને કહી દેશું. એટલે ભગવાન કે જાઓ કી આવો નંદજીને, મને કોઈ ડર નથી. પછી વ્રજકુમારિકાઓ બે હાથ જોડી અને કહે છે કે અમને વસ્ત્ર આપી દો. ભગવાન કહે છે પહેલા ધમકી આપો છો ને હવે પાછા વસ્ત્ર માગો છો, માટે તમે નગ્ન સ્નાન કર્યું, વરુણ દેવનો અપરાધ કર્યો છે, માટે તમે એમને આવો. એટલે વ્રજકુમારિકાઓ પોતે પોતાના ગુપ્ત અંગો પોતાના હાથથી ઢાંકી અને ભગવાન પાસે આવી છે. સુખદેવજી કહે કે હે રાજન, વ્રજકુમારિકાઓ એવું જાણ્યું છે કે આ કૃષ્ણ છે
એ સર્વ દેવ છે, તમામ દેવોના દેવ છે. માટે ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો છે, ભગવાને વસ્ત્રો આપ્યા છે, અને સાથે સાથે વાસનાનું વસ્ત્ર ભગવાને હરણ કરી લીધું છે. અને વ્રજકુમારિકાઓ લજા પામી અને ત્યાં જ પૃથ્વી ખોતરવા લાગી છે અંગૂઠાથી. એટલે ભગવાન કહે છે કે હે કુમારિકાઓ, હું તમારા સંકલ્પને જાણું છું. તમે જે આ વ્રત કર્યું છે ને એ વ્રત અવશ્ય ફળશે. માટે અત્યારે તમે તમારા ઘરે જાઓ. તમારી સાધનાની સિદ્ધિ થઈ ગઈ. આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારી સાથે વિહાર કરીશ, અને જે ઉદ્દેશથી તમે કાત્યાયન દેવીનું વ્રત કર્યું છે તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. અને વ્રજકુમારિકાઓ ભગવાનની આજ્ઞા ચડાવી અને પોતાના ઘરે ગઈ છે. સુખદેવજી કહે કે હે રાજન, પછી ભગવાન એક વખત મિત્રોની સાથે દૂર દૂર ગાયો ચરાવવા નીકળી ગયેલા. ભગવાનને ભૂખ લાગી છે અને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. ત્યાં જઈને મિત્રોએ ખાવાનું માગ્યું, પણ બ્રાહ્મણોએ કાંઈ આપ્યું નથી. ભગવાન કહે છે એની પત્નીઓ પાસે જાઓ. એટલે મિત્રો કહે છે કે બ્રાહ્મણો ના આપે તો એની પત્નીઓ શું આપે? ભગવાન કે જાઓ, એ આપશે, એને મારામાં ભક્તિ છે. એટલે બ્રાહ્મણ પત્નીઓ પાસે મિત્રોએ માગ્યું છે કે નંદનંદન ભગવાન અહીં વનની અંદર આવેલા છે ને એને ભૂખ લાગી છે. એટલે બ્રાહ્મણ પત્નીઓ જે પોતાના પતિ માટે થાળ તૈયાર કર્યો હતો ને બધો એ થાળ લઈને ભગવાન પાસે આવી છે. ભગવાનને જમાડ્યા, મિત્રોને જમાડ્યા છે. બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે હવે તો અમે જાશું તો અમારો સ્વીકાર નહીં કરે. ભગવાન કે તમારો સ્વીકાર કરશે, તમારા વિના એનો યજ્ઞ પૂર્ણ થવાનો જ નથી હો. એટલે તમે જાઓ. આ બાજુ બ્રાહ્મણો વિચાર કરવા માંડ્યા કે હવે એ હાલી ગઈ ત્યાં તો આપણે ઘરની અંદર રાખવી નહીં હો. એટલે એક કે રાખશું નહીં તો આ તારા બાપા યજ્ઞ પૂરો કરાવશે કે એટલે એના વિના તો કાંઈ થશે જ નહીં કે. એટલે એને તો ઘરની અંદર રાખવી જ પડશે. ઘરમાં રાખશું પણ રસોડામાં નો એન્ટ્રી કે. એવું પ્લાન પાસ થયો બ્રાહ્મણોમાં. અને પછી ના બધી બ્રાહ્મણ પત્નીઓ આવીને એ લોકો બધા સ્વાહા સ્વાહા કરતા હતા હો. બ્રાહ્મણ પત્નીઓ આવતી હતી ને ત્યાં તો દેવતાઓ એની ચરણ જ માથે ચડાવતા હતા હો. એટલે વિચાર થયો કે જે આપણે પરમાત્માને પામવા માટે યજ્ઞ કરીએ છીએ, જે દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ, એ દેવતાઓ આપણી પત્નીની ચરણ જ માથે ચડાવે. આપણા જન્મને ધિકાર છે, સાધનાને ધિકાર છે, પોતે પોતાની જાતને ધિકારતા આપી છે કે જે કાર્ય કરવું જોઈએ આપણે કરી શક્યા નહીં, ભગવાનને જમાડી શક્યા નહીં. જેના નામનો યજ્ઞ કરતા હતા એને આપણે કાંઈ પણ કરી શક્યા નહીં હો. પછી તો ભગવાન પાસે જાવું તું પણ કંસની બીકે કોઈ પણ ત્યાં ગયું નથી. અને બ્રાહ્મણ પત્નીઓ બધી સુખી થઈ ગઈ હો. હા, એને પછી રસોડામાં નો એન્ટ્રી કરી દીધી. એટલે એ હિંડોળા ખાટ ઝૂલે ને આ ભાયડા ચૂલા ફૂંકી અને રસોઈ બનાવી અને એને ખવડાવ્યો. અમુક હજી બ્રાહ્મણો એવા છે, હવે બધી પ્રથા નાબૂદ થતી ગઈ, પણ હજી એવી જૂની ક્યાંક રીતિ હશે. સુખદેવજી કહે કે હે રાજન, ત્યાર પછી ભગવાન અપી તત્રૈવ બલદેવેન સંયુત અપશ્યન્ન વિસન ગોપાનિન્દ્રયાગ કૃતોદ્યમાન. એક દિવસ નંદ વિગેરે ગોપો ઇન્દ્રયાગ યજ્ઞની તૈયારી કરે છે. ભગવાન બધું જાણે છે, છતાંય મિત્રોની સાથે આવી માને કહેલું છે કે માં અમને ભૂખ લાગી છે, જમવા આપ. યશોદાજી કહે છે કે લાલા હજી યજ્ઞની તૈયારી ચાલે છે, માટે યજ્ઞ પૂર્ણ થશે એટલે પ્રસાદ રૂપે ભોજન મળશે, માટે હજી તું થોડીક વાર રમી આવ. એટલે ભગવાન કહે છે કે મૈયા શેનો યજ્ઞ કરીએ છીએ? એટલે યશોદાજી કહે છે તારા પિતાને પૂછી લે. એટલે પિતાને પૂછ્યું છે. કથ્યતામ મે પિતઃ કોયમ સંભ્રમો ઉપાગત કિમ ફલમ કસ્ય ચોદ્રેશ કેન વા સાધ્યતે મખઃ. હે પિતાજી, આપણા ઘરની અંદર આ યજ્ઞ કરો છો, આ જય જયકાર કરો છો, એ શેની કરો છો? અને આ યજ્ઞ કરવાથી શું ફળ મળે? કયા દેવ પ્રસન્ન થાય? કેના માટે તમે ભોજન બનાવો છો? એટલે નંદજી કહે છે કે કાના, આપણે દર વર્ષે દિવાળીના સમયે ઇન્દ્રની પૂજા કરીએ. ઇન્દ્ર પ્રસન્ન થાય એટલે વરસાદ આપે, વરસાદ વરસે એટલે એને લીલું ઘાસ થાય તો ઘાસ ગાયો ખાય, ગાયો ખાય એટલે દૂધ મળે, અને દુકાળ હોય એનાથી આપણે ઉગરી જાય, પૃથ્વી નવું ધાન્ય આપે કે.
તો કાનો કહે છે કે ઇન્દ્રની પૂજા ન કરીએ તો ઇન્દ્ર શું વરસાદ ન વરસાવે? બધા ઇન્દ્રની પૂજા કરે જ છે. એટલે નંદ બાબા કહે છે કે લાલા તને જી કેવું કહી દે કે. એટલે ભગવાન કહે છે કે જુઓ, ઇન્દ્રને તો બધી જગ્યાએ વરસાદ વરસાવવાનો જ હોય છે. પિતાજી સાંભળો, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિ પદ્યતે. જે પ્રાણી જેવા કર્મ કરે ને એ પ્રમાણે એને ભગવાન ફળ આપે છે. સુખ દુઃખ ભય લાભ હર્ષ આ બધું એ કર્મ પ્રમાણે મળે છે. માટે આપણે શ્રેષ્ઠ કર્મ કરવું જોઈએ. અને આપણા પ્રત્યક્ષ દેવતા તો આ ગાય, બ્રાહ્મણ, અગ્નિ, આ ગોવર્ધન ગિરિરાજ છે. માટે આપણે એની પૂજા કરવી જોઈએ. એટલે લાલોની વાત સાંભળી નંદજી કહે છે કે આ વખતે તું કહે ને એમ કરીએ હો. એટલે એને ગિરિરાજની પૂજા કરી છે. જે કાંઈ ઇન્દ્રની પૂજાની સામગ્રી હતી બધીએ ગિરિરાજ ધરણને અર્પણ કરી છે હો. એને એનો અભિષેક કર્યો, એને 56 ભોગ ધર્યા છે. અને એને બધાએ ગોવાળિયાઓ એની પરિક્રમા કરી છે અને બધો પ્રસાદ જમ્યા છે હો. વ્રજની અંદર બહુ આનંદ થઈ ગયો, બહુ બધાને મજા આવી કે લાલા ઇન્દ્રએ તો કોઈ દિવસ દર્શન ના આપ્યા, પણ આજે ગોવર્ધનની પૂજા કરીને તો ગોવર્ધને દર્શન આપ્યા છે. અને પછી તો સમય પ્રમાણે ઇન્દ્રદેવે વિચાર કર્યો કે આ વખતેની પૂજા હજી મને કેમ નથી પહોંચી. એટલે પોતાના સેવકોને પૂછ્યું કે આ વખતેની પૂજા હજી આવી નથી. ત્યારે કહે છે કે હવે પૂજા નહીં આવે, કે પૂજા તો ગોવર્ધનની થઈ છે, તમારી થઈ કેની વાત માની? અરે ઓલ્યા કૃષ્ણની, અરે એ નાનો 7 વર્ષનો છોરો એની વાત માની અને મારી પૂજાનો ત્યાગ કરાવ્યો એને, માટે મૂકવું નહીં. અને ઇન્દ્ર કોપાયમાન થયો છે. અને હે રાજા, ઇન્દ્ર એટલો કોપાયમાન થયો, ભગવાનની પણ આમન્યા ન રાખીને કહેવા લાગ્યો, વાચાલમ બાલી સમસ્તબ્ધમ. આ તો નાનકડો બાળક વાચાળ એની વાત સાંભળી અને આ બધા વ્રજવાસીઓ એની વાત માની અને મારી પૂજા મૂકી અને ગોવર્ધનની પૂજા કરી. માટે હું એને પરચો બતાવી દઉં. અને તરત જ ઇન્દ્રને પોતાનું અપમાન લાગ્યું. એટલે સાયંતક મેઘોને, પ્રલયકાળના મેઘોને આજ્ઞા કરી છે કે જાઓ તમે અને અત્યારે જ તમે વ્રજને આખું એ છિન્ન ભિન્ન કરી નાખો. અને હે રાજા, પ્રલયકાળના મેઘોને આજ્ઞા થતાં જ આ તમામ મેઘો અચાનક આ વ્રજ ઉપર તૂટી પડ્યા હો. અચાનક પવન સુસવાટા કરવા લાગ્યો અને મુસળધાર વરસાદ સામેલાની ધારે વરસવા લાગ્યો છે. અને અચાનક વરસાદ આવ્યો, આંધી ઉઠી. એટલે તમામ વ્રજવાસીઓ ભગવાનના શરણમાં ગયા છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વાનર્થમ ગોકુલમ પ્રભો. હે ગોકુળના નાથ, હે કૃષ્ણ, ઇન્દ્રના કોપથી તમે અમને બચાવો. આ ઇન્દ્ર રાજા નારાજ થઈ ગયા છે. એટલે ભગવાન કહે છે ચિંતા ન કરો, જેની આપણે પૂજા કરીને એ જ આપણું રક્ષણ કરશે. એટલે તરત જ ભગવાને ગોવર્ધન પર્વતને પોતાની ટીટલી આંગળી ઉપર ધારણ કર્યો છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન પર્વત ધારણ કરી અને ભગવાને તમામ ગોવાળિયાઓને, ગાયોને બધાને અંદર બોલાવી લીધા. અને ભગવાને 7 દિવસ સુધી ટીટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે. ગોવાળીને વિચાર થયો કે ભગવાન થાકી ગયા હશે, કે લાકડીને ટેકા દીધા કે જરાક આમ ફ્રેશ થઈ જાવ. કે જ્યાં ભગવાનને આંગળી નીચી કરીને બધી લાકડીઓ કળર ભૂસ થવા મળે. એ લાલા પકડજે કે હો. હા, જીવને જ્યારે અભિમાન આવી જાય હું કરું ત્યારે ભગવાન એને અવશ્ય પરચો બતાવે જ છે હો. સુખદેવજી કહે કે હે રાજન, પછી તો જેટલું પાણી હતું બધું એ પૂરું થઈ ગયું અને આ બાજુ કાંઈ પણ કોઈને થયું નથી. ઇન્દ્રે આવીને જોયું, વિચાર થયો કે આ તો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. 7મે દિવસે વરસાદ બંધ થયો એટલે ભગવાને બધાને બારે કાઢી અને ગોવર્ધન પર્વત સ્થાપિત કર્યો છે પાછો. અને આ બાજુ ઇન્દ્ર એને વિચાર થયો કે મેં બહુ મોટી ભૂલ કરી છે હો. એટલે પછી ઇન્દ્ર એકાંતમાં આવી અને ભગવાનને મળ્યો છે ને કહેલું છે કે હે પ્રભુ, મારો અપરાધ ક્ષમા કરી દો. ભગવાન કહે છે કે તમારા જેવા દેવતાઓને ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં. ઇન્દ્ર કહે છે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે છે કે હે દેવ, હું જેને પ્રેમ કરું છું ને એનું અભિમાન હું દૂર કરું છું. કારણ કે મારા ક્રોધમાં પણ કૃપા સમાયેલી હોય છે. માટે જેના ઉપર હું અનુગ્રહ કરું ને એના અભિમાનનો નાશ કરું છું. હા, કેટલાકને ધનનું અભિમાન હોય,
પદનું અભિમાન હોય, ઐશ્વર્યનું અભિમાન હોય, તો ભગવાન કે એના અભિમાન બધાય હું દૂર કરું છું હો. જેના ઉપર મારી કૃપા થાય ને એની વાત છે. બાકી ભગવાન દે ને આપણે કૃપા સમજીએ એ આપણી બુદ્ધિની વાત છે હો. બાકી જ્યારે ભગવાન બધું લેવા માંડે ને ત્યારે સમજવાનું કે હવે ભગવાનની મારા ઉપર કૃપા થઈ, મને બધી જગ્યાએથી હવે નિર્વાસની કરી અને અંતે પોતાના ધામમાં લઈ જશે. આવું કીધું વિચારો કે ખપે બધું હે. ભગવાનની કૃપા થાય ને ત્યારે ભગવાન બધું લઈ લે છે. પછી ઇન્દ્ર સુરભી અને કામધેનુ ગાય લાવી ભગવાનનો અભિષેક કર્યો છે અને ભગવાનનું ગોવિંદ એવું નામ પાડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. પછી વરુણ લોકમાંથી નંદજીને છોડાવ્યા છે. એકાદશીનું વ્રત કરેલું હતું એ કથા કહી છે. સુખદેવજી કહે છે કે હે રાજન, અને પછી ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિ આવી છે એટલે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્યરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. શરદ પૂર્ણિમાની રાત્રિ આવી, ભગવાને રાસ રમવાનો સંકલ્પ કર્યો છે. કેવી રાત્રિ હતી? શરદોત્ફુલ્લ મલ્લિકા, મલ્લિકા આદિક પુષ્પોથી વિભૂષિત થયેલી, ચાંદનીની શોભા ચારે બાજુ પ્રસરેલી હતી. પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતો. અને આવી એ રાત્રિના ભગવાને વ્રજનારીઓ સાથે રંતુમ રમણ કરવાનો સંકલ્પ કર્યો છે. જ્યારે ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાન ભક્તને સામેથી યાદ કરે છે. અને આજે એ ગોપીઓની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી, કારણ કે ગોપીઓ કોઈ સામાન્ય નથી, એ દેવ પત્નીઓ, ઋષિ પત્નીઓ હતી. અને એની ભક્તિને વશ થઈ અને એના પ્રેમને વશ થઈ અને આજે ભગવાન સામેથી પોતાની બંસુરીના સૂર છેડ્યા છે. અને બંસરીના સૂર વગડતાની સાથે જ ગોપીઓ બધીએ પોતપોતાનું ઘરનું કામ છોડી અને તરત જ એને ભગવાનના જ્યાં બાંસુરીના સૂર છેડાતા હતા ને એ તરફ ગોપીઓએ પ્રયાણ કર્યું છે. હે રાજા, કેટલીક ગોપી ગોદોહન કરતી હતી તો ગોદોહન મૂકી અને ચાલતી થઈ ગઈ. કોઈક ગોપી હલવો બનાવતી હતી, એનો ત્યાગ કરીને ચાલતી થઈ ગઈ. કોઈક ગોપી વસ્ત્ર અલંકાર ધારણ કરતી હતી તો ઉપરના નીચે ને નીચેના ઉપર એમ વસ્ત્ર ઉલટા સુલટા ધારણ કરી અને ભગવાનના જ્યાં બંસરીના સૂર સંભળાતા હતા ત્યાં પહોંચી છે. અરે કોઈક ગોપી અંગરાગ કરતી હતી, અર્થાત કે ક્રીમ પાવડર મેકઅપ કહેવાય ને એવું કરતી હતી હો. હા, તો એ પણ જેમ તેમ લગાવી અને તરત દોડતી ગઈ છે. કોઈક ગોપી જ્યાં નીકળવા ગઈ ત્યાં એના પતિએ એને રોકી છે, ઘરમાં પૂરી દીધી. તો એ વિચાર થયો કે અરે હું ભગવાનને નહીં મળી શકું, તો એને પોતાના દેહનો ત્યાગ કરી અને એ પણ ભગવાન પાસે પહોંચી ગઈ છે. બધી ગોપી ભગવાન પાસે આવી અને ભગવાને સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. ગોપીઓ, દેવીઓ, તમારું સ્વાગત છે. એટલે ગોપીઓ બહુ રાજી થઈ ગઈ છે. ભગવાન કહે છે કે હે ગોપીઓ, અત્યારે રાત્રિના અહીં શા માટે આવી છો? એટલે ગોપીઓ મોં લટકાવ્યો કે આમંત્રણ પોતે આપ્યું અને હવે પૂછે છે કે શા માટે આવી છો કે ભગવાન કહે છે કે જો શરદ પૂર્ણિમાની રાત્રિ છે, તમે ચંદ્રમા જોવા આવ્યો ને તો ચંદ્રમા જોવાઈ ગયો, ચાલી જાઓ. અને જંગલની અંદર હિંસક પશુ પક્ષી ઘણા હોય અને સ્ત્રીઓને તો રાત્રે પોતાના પતિની સેવા કરવી ને એ જ ધર્મ છે, એને બીજું કાંઈ પછી કરવું રહેતું નથી. આમ ઘણીવાર વાર્તાલાપ થયો છે. પછી ગોપીઓએ કહેલું છે કે અમે કોઈ આ રજની જોવા નથી આવી, અમને કોઈ આનો ડર નથી પ્રાણીઓનો, પણ હે પ્રભુ, તમે તમારા અધરામૃતનું અમને પાન કરાવો, નહીતર હવે અમારો દેહ છે એ રહી શકશે નહીં હો. અને ગોપીઓનો નિસ્વાર્થ પ્રેમ જોઈ અને ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા છે. જ્યાં રાસ રમ્યા ભગવાન, પણ રાસ રમતાની સાથે ગોપીઓને અભિમાન આવ્યું કે અમારા જેવી જગતની અંદર કોઈ શ્રેષ્ઠ નહીં, અમે જેમ કહીએ એમ ભગવાન કરે છે. આવું જે અભિમાન આવ્યું ને, ભગવાનને બધું ગમે પણ અભિમાન ગમતું નથી. અને ભગવાને તરત પોતાનું સ્વરૂપ છે એ ગોપીઓ વચ્ચેથી અદૃશ્ય કર્યું છે. અને ગોપીઓ હવે દુઃખી થવા લાગી કે કૃષ્ણ ક્યાં ગયા?
પછી તો એને ઝાડને પૂછવા લાગી, તુલસીને પૂછે કે હે તુલસી, તું તો ગોવિંદને બહુ પ્રિય છે, તો તું અમારા કૃષ્ણને જોયા છે? માટે જલ્દી બતાવ. ચંપા, ચમેલી આદિ વૃક્ષ વેલીઓને પૂછવા લાગી છે, અને પછી તો કોઈ જગ્યાએ ભગવાનનો પતો નથી લાગ્યો ને, એટલે ગોપી ગીતથી ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. હો જયતિ તે દિકમ જન્મ ના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વ દત્રહી દૈત દૃશ્યતામ દિક્ષુ તાવકાશ ત્વયી દૂતાસ્ત્વમ વસામ વિચિન્વતે. હે પ્રભુ, તમારા જન્મથી આ વ્રજ છે ને એ વૈકુંઠ કરતા પણ અધિક થયું છે. જ્યારે તમે આ વ્રજમાં પધાર્યા ને ત્યારે આ વ્રજનો મહિમા વૈકુંઠ કરતા પણ અધિક થયો છે. આ પેલા લોકો વૈકુંઠ જતા, પણ તમે પધાર્યા ને એટલે હે પ્રભુ સૌ કોઈ આ વ્રજની અંદર આવે છે. હે પ્રભુ, લક્ષ્મીજી અતિ ચંચળ છે, ક્યાંય નથી ટકતા, પણ આ વ્રજની અંદર આવીને એ પણ સ્થિર થયા છે. ચંચલા લક્ષ્મી આજે અચલા થઈ છે. માટે હે દયાળુ, તમે દર્શન આપો. તમારું બિરુદ છે કે એક વખત જે જીવ તમારે શરણે થાય ને એને ક્યારેય દુઃખ ના આવે. અને હે પ્રભુ, આમ અમને દુઃખ જ આપવું હોય અને અમે આ વનની અંદર ભટકીએ છીએ, તમને શોધીએ છીએ, અને છતાંય તમે અમને મળતા નથી. તમે અમારા જીવન પ્રાણ છો. હે નાથ, તમારા વિયોગની અંદર અમે જીવી નહીં શકીએ. જો તમને મારવા જ હતા અમને, તો પેલા તમે અમારી આ સકટાસુરથી, અઘાસુરથી, પૂતનાથી, બકાસુરથી શું કામ રક્ષા કરી? અરે ક્યારેક તમે દાવાનળનું પાન કરી અને હે નાથ તમે અમારી રક્ષા કરી હતી. તો જો અમને જીવાડવા જ હતા તો હે પ્રભુ, અત્યારે તમે આવું દુઃખ આપી અને અમને કેમ આ વિરહ અગ્નિથી બાળી રહ્યા છો? જ્યાં ગોપીઓએ બહુ આવી પ્રાર્થના કરી છે. હે રાજા, ગોપીઓ પ્રાર્થના કરતા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ભગવાનના દર્શનની લાલસાથી ગોપીઓના આંખની અંદર આંસુ આવી ગયા ને હે કૃષ્ણ, હે માધવ, હે ગોવિંદ એમ બોલતા ગોપીઓ ઊંચે સાદે રુદન કરવા લાગી છે. અને હે રાજા, એના રુદનને સાંભળી અને ભગવાન પણ પોતાને રોકી ન શક્યા અને ગોપીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા છે. બોલો વૃંદાવન વિહારી લાલ કી. ભગવાન પ્રગટ થયા. ગોપીઓ ભગવાનને ફરી વળી છે. એક એક અંગના દર્શનની અંદર ગોપીઓને આજે તૃપ્તિ નથી મળતી અને ગોપીઓ ભગવાનની સામે વાંકી ત્રાસી પ્રકૃતિ કરી અને કહે છે કે હે નાથ, આમ તમે કેમ ચાલ્યા ગયા હતા? હવે તો અમે તમને જવા દેશું નહીં. પોતાના નેત્રોથી હૃદયની અંદર એ કૃષ્ણની મૂર્તિ ગોપીઓ અંતરમાં ઉતારવા લાગી છે ને હે રાજન, ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમે અમારી સાથે ક્રીડા કરો. અને ભગવાન ગોપીઓની સાથે રમવા તૈયાર થયા છે અને ભગવાને જેટલી ગોપી હતી ને એટલા રૂપ ધારણ કર્યા છે. અને અદ્ભુત એ રાસલીલાનું વર્ણન આપણા સંતોએ કીર્તનની અંદર કર્યું છે. રાસ રચ્યો વન માડી, વૃંદાવન રાસ રચ્યો વન માડી. ગોકુળિયામાં હવે મને ગમતું નથી ને પેલી જમના એ લાગે ખારી જોને જે એ પેલી રાધાને કાન યાદ આવ્યો એ ત્યાં તો આઈ શરદ પૂનમની રાત એ જી પેલી કાના પેલી રાધાને કાન યાદ આવ્યો એ ત્યાં તો આઈ શરદ પૂનમની રાસ રચ્યો વન માળી વૃંદાવન રાસ રચ્યો વન માળી હો રાસ રચ્યો વન માળી વૃંદાવન રાસ રચ્યો વન માળી. એ પ્રેમે સુપલ વટવાળી વૃંદાવન રાસ રચ્યો વન માળી હો પ્રેમે સુપલ વટવાળી વૃંદાવન રાસ રચ્યો વન માળી. એ કોઈ
સખી તાલ મૃદંગ બજાવે રે, કોઈ સખી તાલ મૃદંગ બજાવે રે, કોઈ તો બજાવે કર તાળી, રાસ રચ્યો વન માડી વંદરાવન, રાસ રચ્યો વન માડી, પ્રેમ સુપલવટ વાણી વંદરાવન, રાસ રચ્યો કરના લટકા કરી કોઈ નાચે રે, કરના લટકા કરી કોઈ નાચે, કરના લટકા કરી કોઈ નાચે, કરના લટકા કરી કોઈ નાચે, કોઈ પર ફૂદડી રૂપાડી વંદરાવન, રાસ રચો વન માડી વંદરાવન, રાસ રચો વન માડી હો, રાસ રચો વન માડી વંદરાવન, રાસ રચો વન માડી. જેમ જેમ ગોપીઓ કહે એમ આજે ભગવાન ગોપીઓની સાથે હાથ તાળી મિલાવી અને રાસ રમી રહ્યા છે. હો, કેવું એ અતિ અદ્ભુત દ્રશ્ય હશે. ઈ વ્રજની વ્રજાંગનાઓ કેવી ભાગ્યશાળી હશે. અનંત કોટી ત્રિભુવનના નાથ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ આજે અનંત રૂપ ધારણ કરી અને ગોપીઓની ભાવ અને ભક્તિ અને પ્રેમને વશ થઈ અને ભગવાન આજે વૃંદાવનની અંદર રાસ રમી રહ્યા છે. હો, આકાશની અંદર દેવતાઓ આવી અને ભગવાનના રાસ લીલાનું દર્શન કરે છે. જે ગોપીઓને આમંત્રણ આપ્યું તો ને એ જ ગોપીઓને આ રાસની અંદર એન્ટ્રી છે. બધેને એન્ટ્રી પણ નથી. હો, હે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે, ઝાંઝ મૃદંગ તાલના શબ્દો થાય છે. આકાશની અંદર અપ્સરાઓ પણ નૃત્ય કરી રહી છે. ધન્ય છે એ વ્રજની વ્રજાંગનાઓને જેને ભગવાનને પ્રેમથી વશ કર્યા છે. અને જેમ એ ગોપીઓ કહે એ પ્રમાણે ભગવાન એને તાળીથી તાલ આપી અને રાસ રમી રહ્યા છે. એવો જ રાસ ભગવાન સ્વામી નારાયણ પણ પંચાળાની અંદર એક સંત અને એક ભગવાન એમ 500 રૂપ ધારણ કરીને ભગવાન સ્વામી નારાયણ પણ સંતોની સાથે રાસ રમ્યા હતા. અને પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ આજે ગોપીઓની સાથે રાસ રમે છે. આકાશની અંદર રહેલા તારાઓ તારા મંડળ આખું એમને સ્તબ્ધ થઈ ગયું છે. એ રાધા રાસમાં રંગ જમાવે, મોહન સંગ મર માડી, રાધા રાસમાં રંગ જમાવે, મોહન સંગ મર માડી, ઓ રાધા રાસમાં રંગ જમાવે, મોહન સંગ મર માડી, રાસ રજો મન માડી વૃંદાવન, રાસ રજો વન માડી, રાસ રજો વન માડી વૃંદાવન, રાસ રજો વન માડી. ગોપી દીઠ બન્યા ગિરધારી, વહેવારી કહદ ટાળી, ગોપી દીઠ બન્યા ગિરધારી, વ્યવહારી કહદ તાળી, એ ગોપી દીઠ બન્યા ગિરધારે, વહેવારી કહદ ટાળી, વહેવારી કહદ ટાળી, રાસ રચો વન માડી વંદરાવન, રાસ રચો વન માડી, પ્રેમ સુપલટ વાડી વૃંદાવન, રાસ રચો
મુક્તાનંદ મોહન સંગ રમતા ન સકિયાપ સંભાળી. મુક્તાનંદ મોહન સંગ રમતા ન સકિયા સંભાળી. મુક્તાનંદ મોહન સંગ રમતા ન સકિયાપ સંભાળી સંભાળી. રાસ રચો મન માણી મંદરાવન રાસ રચો મન માણી રાસ રચો મન માણી મંદરાવન રાસ રચો મન માણી રાસ રચો મન માણી મંદરાવન રાસ રચો વન માળી. ગોપીઓની ઈચ્છાને ભગવાને પૂરી કરી છે કે હે રાજા, આવી રીતે ગોપીઓના સંકલ્પને ભગવાને પૂર્ણ કર્યા છે, ગોપીઓને વિદાય આપી છે. પરીક્ષિત કહે છે કે હે ગુરુ મહારાજ, સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાનમ સેન જગદીશ્વરઃ. કે ભગવાન તો ધર્મની રક્ષાને માટે અવતાર ધારણ કરે છે, તો આ પરસ્ત્રી સાથે રાસ રમવારૂપ અધર્મ કેમ કર્યો છે? ત્યારે કહે છે કે હે રાજન, આ તો તે અગ્નિમાં હાથ નાખ્યો. ભગવાન તો અગ્નિની સમાન તેજસ્વી છે. અગ્નિમાં ગમે તે વસ્તુ નાખો ને એ બળી જાય. અગ્નિ ક્યારે અપવિત્ર નથી થતો. એમ ભગવાન કોઈ પણ ક્રિયા કરે ને તો ભગવાનને એમાં કોઈ દોષ લાગતો નથી. કરતા થકા પણ ભગવાન અકર્તા છે, આકાશ જેવા નિર્લેપ છે. અને હે રાજન, આ રાસલીલાનું કોઈ સ્મરણ અને ચિંતન કરે ને તો એના પણ વિકાર બરી જાય, એવી આ રાસ મંચાઈ ધ્યાયની કથા છે. માટે હે રાજા, કામદેવને ગર્વ હતો કે મેં નારદ જેવા, શિવ જેવા બધેનો પરાભય કર્યો છે, પણ મેં ભગવાનનો પરાભવ નથી કર્યો. તો ભગવાને કામદેવને શરદ પૂર્ણિમાની રાત